કે સામેનો લઈ નગરનું ના પાડીશ. શેઠ 100 રૂપિયા પડશે, ફટ કિસ્સામાંથી 100 રૂપિયા નોટ આપી અને ફટ લઈ અને પાછો વાળીને ગયો. મોટર વાળા કે જલ્દી ડ્રાઈવર કે ઘર બેઠા બેઠા ઘેરે ગયા. બીજી દિવસ 10 લાખ રૂપિયા માં વેચ્યું. કેટલું? 10 લાખ માં વેચ્યું. પછી ત્રીજે દી ત્યાં ગયા પાછા. બધાને કહ્યું કાલે જે હરાજીમાં મારા ભાઈઓ હતા, હરાજી વાળા ભાઈઓ કહેવાય ને ધંધાદારી, જેટલા હરાજીમાં હતા એટલા આ રવિવારે મારે ત્યાં સવારે ચા પીવા. ખુશ થયા કે આ શેઠ શું, એને ખબર પડી કે આ શેઠ લઈ ગયા હતા. એમ તો ખબર પડી બધાને, એની ખુશાલી માં છે. અને ઘરે ગયા બંગલામાં. બદામની પૂરી, કાજુની પૂરી, કાજુ, પિસ્તા, ડીશો ભરેલો. વેલા નથી, ભાઈ નથી, હગલા નથી, આમ શું છે? સમજી ગયા? બધાને ખૂબ ચા પાણી પાયા. પછી એક જણો પોતે ભાઈ અમને આ તમે ચા પાણી પાયા, આટલું ખર્ચ કર્યું, એનું કઈ કારણ તો સમજાવો. કે કાલે આપણે પરમદી હરાજીમાં હતા ને તો એક કાચ મેં લઈ ને બીજી 10 લાખ માં 10 લાખ માં વેચો. અરે આપણે છેતરાઈ ગયા, આપણે તો 5 રૂપિયા ઉપર. અરે શેઠ બીજું કઈ નહીં, ભલે તમે કમાણા 10 લાખ રૂપિયા, પણ બીજી વખતે આવો કાચ આવે ત્યારે અમને હરાજીમાં ચડાવો કરવાનું મન થાય લેવાનું તો અમને આ વિદ્યા શીખડાવો. વિદ્યા ભલે ખુશી ફ્રી ઓફ ચાર્જ વિદ્યા. ટેબલ મોટું હતું, રાઉન્ડ ટેબલ, એમાં ફટીક મૂક્યો, આજુબાજુ બધા લાલ ફૂલ ઢગલા ગયા. લાલ ફૂલ પછી એક એક ને બોલાવે, બોલો આ કાચ કેવો લાગે છે? લાલ. સીટ ડાઉન. બીજો કે લાલ. સીટ ડાઉન. એમ કરતા કરતા આખું રાઉન્ડ બધા લાલ લાલ જેવું દેખાય એવું એને કયું ઉપલબ્ધ દ્રષ્ટિથી દેખાય એવું કયું ઉપલબ્ધ દ્રષ્ટિથી, એની અંતર દ્રષ્ટિથી જોયું. પછી બીજા રાઉન્ડમાં ફૂલ કાઢી. બોલો હવે કેવું? અરે હવે તો સફેદ સફેદ ને બધાનો એક વાર. બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ પાછો કર્યો ફૂલ મૂકી હતું પેલા રાઉન્ડ જેવું. બોલો હવે હવે સફેદ સફેદ ને સફેદ અમે ઝવેરી થઈ ગયા. આ તો એની જાણ છે. રતાબ તો ફૂલથી અનન્ય છે અને અનન્ય છે. અને તેથી લાલ પિંક છે અને સફેદ એનાથી અભિન્ન છે. બધા ઝવેરી થઈ ગયા. આ એમ આ પરદ્રવ્ય આ જો કરતા બધી ગઈ જ્ઞાતામાં આવ્યો. પણ જ્ઞાતામાં આવીને જો તું એને જાણવા જાય રાગને, રાગ અહીંયા તને જણાશે. રાગ અહીંયા નહીં જણાય. રાગનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે, પણ એ તું એની પર્યાયને જો રાગની પ્રતિભાસને એને અનુભવ કરીને જ્ઞાનને જો એનું લક્ષ છોડી દે, એનું લક્ષ સર્વથા છોડી દે, એની સામે જોવાનું બંધ કરી દે અને જાણનારને જાણ એક વખત અનુભવ કર તો કહે સમસ્ત નિદ્રવ્યના ભાવોથી ભિન્નપણે જુદાપણે ઉપાસવામાં આવતો, અનુભવ કરવામાં આવતો, આરાધના કરવામાં આવતો શુદ્ધ આત્માને જયારે સેવે છે આત્મા, ત્યારે તેને શુદ્ધ કહેવામાં આવે. કે દ્રવ્ય શુદ્ધ ને પર્યાય પણ રોજ બે દોષ નીકળી ગયા. કરતા બુદ્ધિનો દોષ નીકળ્યો કેમ કે પર્યાય મારાથી ભેદ છે માટે એનું કરતા નથી, અને પરદ્રવ્યનો જ્ઞાતા નથી. હું તો જ્ઞાયકનો જ્ઞાતા છું. પરદ્રવ્યનો લક્ષ છૂટ્યો, અંતરમાં ઉપયોગ ગયો, અનુભવ થયો ત્યારે તેને શુદ્ધ કહેવામાં આવે છે. હવે અનુભવ થયા પછી એ આત્મા સવિકલ્પ દશામાં, નિર્વિકલ્પ ધ્યાનમાં સાક્ષાત અનુભવ થયો. સવિકલ્પ દશામાં આવે છે ત્યારે એની શું સ્થિતિ હોય છે એનું આબેહૂબ વર્ણન. દ્રષ્ટિ પ્રધાન વાત કરી, હવે જ્ઞાન પ્રધાનની વાત કરી. વળી દાહેના બળવાયો પદાર્થના આકારે થવાથી લાકડા, છાણા વગેરે વગેરે બળવા લાયક પદાર્થ. અહીંયા અગ્નિ છે નિમિત્ત અને વાંસ છે લાકડા નિમિત્ત. લાકડા છે એને વળી દાયના બળવાયો પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન બાળનાર કહેવાય છે. બાળતી નથી અગ્નિ.
અરે જૂના રહી જાય ને નવા મારે એ કરવા છે ભાઈ. આ તો અગ્નિ લાકડા ને અડતી નથી, સ્પર્શતી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શી જાય તો અગ્નિ ને લાકડું બે સત્તાનો નાશ થઈ જાય. બે સત્તા ભિન્ન ભિન્ન છે. લાકડું એના સ્વતંત્રમાં છે, અગ્નિ એના સ્વભાવમાં છે. કોઈ કોઈનો સ્વભાવ છોડી અને એકમાં બીજું આવી જાય એમ ત્રણ કાળે બનતું નથી. અસ્થિનાસ્તિ અનેકાંત. અગ્નિ અગ્નિ રૂપે છે અને લાકડા રૂપે નથી. એનું નામ અનેકાંત છે. અનેકાંત બે દ્રવ્યને જુદા પાડે છે અને અનેકાંત દ્રવ્યને પર્યાયને જુદા પાડીને અનુભવ કરાવે છે. અનેકાંત અમૃત છે. ખ્યાલવાદ જૈન દર્શન ખ્યાલવાદી છે. ખ્યાલવાદથી તો અનેકાંતથી તો અનુભવ થાય છે. એ વાત કરે છે કે એના આકારે થવાથી અગ્નિને દહન બાળનાર, લાકડાને બાળે છે એમ કહેવાય છે, કથન કરવામાં આવે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામને કરે. અગ્નિ અહીંથી ઉડી, અગ્નિ એનો જે સ્વભાવ છે ઉષ્ણતા, એ ઉષ્ણતા ઉડી અને લાકડામાં જાય તો અગ્નિનો નાશ થઈ જાય. લક્ષણ ઉડે નહીં, લક્ષ્ય લક્ષ્ય અભેદ જ હોય છે. સમજવાનો પ્રયત્ન કરે તો સમજાય હું, ન સમજાય હું નથી. એને આત્માથી થવું પડશે. રાજકારણમાં રસ ન લેવો જોઈએ મોક્ષાર્થી. તો આ કાળ છે અત્યારે. આકારે થવાથી અગ્નિને દહન બાળનાર છે એમ કહેવાય છે, તો પણ દાયક પ્રસુતતા તેને નથી. એટલે લાકડું છે તો અહીંયા અગ્નિનું અસ્તિત્વ છે એમ છે. અગ્નિ અગ્નિથી લાકડું, લાકડાથી બેનો નિમિત્ત ને કરતા કર્મની ભ્રાંતિ થઈ છે. અહીંયા અગ્નિ પોતાના સ્વભાવ રૂપે પ્રણમે છે, લાકડું એના સ્વભાવ રૂપે પ્રણમે છે. હવે લાકડાનો એવો કાળ આવ્યો, અગ્નિ પહેલા લાકડું હતી. અગ્નિ પહેલા ઈ પરિણમ કરતા કરતા અગ્નિ રૂપે થઈ ગઈ. હવે આ લાકડાનું પરિણમન થયું અને લાકડાનું પરિણમન ફરતા ફરતા લાકડાની પર અગ્નિ રૂપે પરિણમી. એમાં આ નિમિત્ત માત્ર છે, કરતા નથી. શું કહ્યું? આ દાખલો અઘરો પડેલો છે. બે પદાર્થ જુદા છે ને, બે પરિણામી છે ને, પરિણમે છે ને. અગ્નિ અગ્નિ રૂપે પરિણમે છે, ઉષ્ણ રૂપે. લાકડું ઠંડા રૂપે પરિણમતું હતું પહેલા, પણ ટકીને પલટે કે નહીં, એની પર્યાય પલટી. પલટતા 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 એ પર્યાયમાં ઉષ્ણ થઈ ગઈ. ત્યારે અગ્નિએ લાકડાને બાળી એમ કથન માત્ર ઉપચાર કરવામાં આવે છે. ઉપચાર એટલે ખોટું. તો પણ દાયક પ્રસુતતા તેને નથી. લાકડાને બાળે છે માટે અગ્નિનું અસ્તિત્વ છે. ઊનો સહકાર હોય તો અગ્નિ કહેવાય, બાળે તો અગ્નિ એમ છે નહીં. એના માટે દ્રષ્ટાંત છે સરસ. એના માટે દ્રષ્ટાંત સારું કીધું. 2 મિનિટમાં પૂરું કરી. એક ગુરુ પાસે શિષ્યો આવ્યા શીખવા. શિષ્યને શીખવાય કે જો લાકડા છાણાને બાળે ને તેને અગ્નિ કહેવામાં આવે છે. પહેલો પાઠ. બીજે દિવસ પાછા આવ્યા. બીજો પાઠ કે ઉષ્ણતે અગ્નિ. ઉષ્ણતે અગ્નિ. પાઠ પૂરો થઈ ગયો. પાછો ત્રીજા આવ્યા વિદ્યાર્થીઓ. સાહેબ પાઠ છે બાકી, એક પાઠ બાકી છે. અગ્નિ તો અગ્નિ છે. બસ આ 3 પ્રકારના લેશન આપ્યા. પરીક્ષાનો પરીક્ષા લીધી, બોલાવ્યા કે મેં તમને શીખવાડ્યું, એની આજે પરીક્ષા છે. બાજુના રૂમમાં સગડીમાં અગ્નિના અંગારા રાખ્યા. અંગારા જાઓ રૂમમાં, ત્યાં અગ્નિ છે કે નહીં? વિદ્યાર્થી ગયો પાછળ, ના સાહેબ ત્યાં અગ્નિ નથી. કેમ નથી? કે લાકડાને બાળતી નથી માટે અગ્નિ
નથી. ચિંતા. બીજા વિદ્યાર્થી તું જોયે કે અહીંયા અગ્નિ છે કે નહીં? સાહેબ ઉષ્ણતે અગ્નિ, ઉષ્ણતે અગ્નિ, ઉષ્ણતે અગ્નિ. આ શાસ્ત્રીય ભાષા એ અદભુત વ્યવહાર અને સદભુત વ્યવહારનો પક્ષ કહેવાય. શાસ્ત્રીય ભાષા આપણે વાપરતા નથી. ગુણભેદ ભાઈ તો ઉષ્ણતે અગ્નિ ઠીક પછી બીજા તું જા ત્યાં અગ્નિ છે કે નહીં એને ફટ આગલી અડાડી. આવ્યો આ સાહેબ અગ્નિ છે. જેના આધારે તું કે અમે અનુભવ કરી લીધો. લાકડાને બાળે તે અગ્નિ નહીં, ઉષ્ણતે અગ્નિ નહીં, પણ જે વેદનમાં આવે તેને અગ્નિ કહેવામાં. અગ્નિ તો અગ્નિ છે. માટે લાકડાને બાળે છે માટે અગ્નિ નથી. અગ્નિ તો પોતાના સ્વભાવથી જ અગ્નિ છે. અગ્નિના અસ્તિત્વ માટે લાકડાની અપેક્ષાની જરૂર નથી. તો અગ્નિ પરાધીન થાય. આ વિજ્ઞાન છે હો. આ સર્વજ્ઞ ભગવાનનું વિજ્ઞાન છે. અમે કહીએ છીએ માટે હા પાડો એમ નહીં. આચાર્ય ભગવાન કહે છે કે તમારા અનુભવથી પ્રમાણ કરજો. અનુભવ કેમ આંગળી અડાડી? આવ્યો ગુરુને કહે છે અગ્નિ છે. કેમ ખબર પડી? અનુભવથી ખબર પડી. કેવી રીતે અનુભવ કર્યો તે? મેં આંગળી અડાડી. અગ્નિ તો અગ્નિ ઉષ્ણ પણ નથી અને અગ્નિ લાકડાને બાળતી નથી. લાકડું તો હતું જ નહીં. લાકડું તો અહીંયા હતું જ નહીં. લાકડાને બાળે ક્યાંથી? અગ્નિ તો અગ્નિથી, લાકડું તો લાકડાથી છે. એવું ભેદ નથી. જેવી રીતે જ્ઞાકાર થવાથી જો તેવી રીતે જ્ઞાકાર અહીંયા અગ્નિ ને લાકડું હતો ને, અગ્નિ ને લાકડું તો અહીંયા લાકડાની જગ્યાએ એને જ્ઞેય જાણવું અને જ્ઞેય જાણવું. અહીંયા થાય જ્ઞાન. અગ્નિની જગ્યાએ જ્ઞાન અને લાકડાની જગ્યાએ આનું નામ જ્ઞેય. લાકડું નહીં, હવે જ્ઞેય એટલે જ્ઞાનમાં જણાવવા લાયક પદાર્થ એને જ્ઞેય કહેવામાં આવે છે. અને જ્ઞેય જેમાં જળ કે એને જ્ઞાન કહેવામાં. હવે એ બેની સત્તા જુદી છે કે એક છે? જેમ અગ્નિ ને લાકડાની સત્તા જુદી છે એમ જ્ઞેય છે અને અહીંયા જ્ઞાન થાય છે. બેની સત્તા જુદી જુદી છે. જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી અને જ્ઞાન એ જ્ઞેયમાં જતું નથી. પોતાની સત્તામાં, પોતાના અસ્તિત્વમાં બે તત્વ રહેલા છે. એ જ્ઞેય તત્વ ને જ્ઞાન તત્વ બે જુદા જુદા છે. સમજાય એવું છે? સમજાય શું? અનુભવ થાય એવી વાત છે. એટલું સમજાય એવું નથી. સજીને સવાય અંદરમાં તો અનુભવ લઈને બહાર જાય એવી છઠ્ઠી ગાથા છે. આત્માના અનુભવ વિના ધર્મની શરૂઆત 3 કાળમાં થતી નથી. ભલે 11 અંક ભણી જાય, ડિગ્રી ભલે લે પણ એમાં કઈ એવું તો અનંત વાર એને શાસ્ત્ર અભ્યાસ ફેરો પણ આત્માને જાણ્યો નહીં. જ્ઞાકાર થવાથી આ જ્ઞેય છે. અહીંયા જ્ઞાન છે. જ્ઞાનમાં સ્વચ્છતા છે. જ્ઞાનમાં જ્ઞાનત્વ છે. આ પદાર્થમાં જ્ઞેયત્વ છે. જ્ઞેય જ્ઞાનમાં ઝળકે છે. જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસે છે. જ્ઞેય ઉડીને જ્ઞાનમાં આવતું નથી પણ પ્રતિભાસે છે. દર્પણમાં મોર જણાય તો મોર કઈ દર્પણમાં જતો હોય છે? મોર મોરમાં ને દર્પણ દર્પણમાં છે. એમ જ્ઞાકાર થવાથી એટલે જ્ઞેયોનો જ્ઞાનમાં પ્રતિભાસ થવાથી એ જ્ઞેય આમાં આવી ગયું એમ નહીં. પ્રતિભાસ સમજાણો? મોર છે વાત જુદો, એનો પ્રતિભાસ છે. મોર છે બિંબ છે. મોર છે તે બિંબ છે અને અરીસાની સ્વચ્છ પર્યાય થઈ એને પ્રતિબિંબ કહેવાય. ઓલું બિંબ અને આ પ્રતિબિંબ. એમ જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસે છે. જ્ઞાન સ્વચ્છ છે. જ્ઞાકાર થવાથી તે ભાવને જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે. આખા જગતને પ્રસિદ્ધ છે કે જ્ઞાયક આત્મા કોને કહેવો? કે જે પરને જાણે તેને જાણનાર કહેવામાં. આવું એને અજ્ઞાનીને પ્રસિદ્ધ છે.
પણ એ પ્રસિદ્ધ છે એનું અજ્ઞાન છે, જ્ઞાન છે. કેમ કે જ્ઞેયોને જાણનાર છું એમ એને ભ્રાંતિ થઈ. એના જ્ઞાનમાં એ વખતે જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે. સ્વપર પ્રકાશક શક્તિ છે, નિબોધમાં પણ છે. પંચાસ્તિકાયની 121 ગાથા છે. એમાં આચાર્ય ભગવાન ફરમાવે છે કે એકત્રીસથી માંડીને અગ્નિપતિથી બધામાં એક જ્ઞપ્તિ છે, જ્ઞાનની ક્રિયા થાય છે. એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. એ સ્વપર પ્રકાશક અજ્ઞાન છે. હવે સ્વપર પ્રકાશકનો દંડો લઈને ફરીએ છીએ. અને તમે કહો છો અજ્ઞાન, અમે નથી કહેતા ભાઈ. મુકુંદ આચાર્ય ભગવાનને અમૃતચંદ્ર આચાર્ય જેને તો રોજ પગે લાગત, એ ફરમાવે છે પણ ઊંડાણથી વિચાર કોણ કરે છે? આ સ્વપર પ્રકાશ. મારી બાપુ શાંતિ રાખ, ધીરજ રાખ. અત્યારે કાળ આવ્યો છે, સમજવાનું. સ્વપર પ્રકાશક બધાની પાસે છે, પણ એ અજ્ઞાનમય છે. સ્વપર પ્રકાશક ઊંડાણની વાતો છે. જ્ઞાનની પર્યાય તો બધા થાય, ઉપયોગ લક્ષણ તો જીવ માત્ર ને ઉપયોગ તો પ્રગટ થાય છે. એમાં સ્વપર પ્રકાશકનું સામર્થ્ય છે. એટલે સ્વ પણ પ્રતિભાસે અને પર પણ પ્રતિભાસે છે. હો જણાય છે એ શબ્દ નથી વાપરતો હમણાં. એમાં પ્રતિભાસે છે, ઝળકે છે જ્ઞાનની પર્યાયમાં. પણ અનાદિકાળથી આ જ્ઞાનમાં જ્ઞાય ગણાય છે. એ ભૂલીને આ રાગ ગણાય છે. એમાં એકત્વ કરીને જ્ઞાનનું અજ્ઞાન કરીને એ પ્રતિભાસને ઉપયોગાત્મક કરે છે અને ઓલા પ્રતિભાસને તિરોધ કરે છે. આ રાગાદિને દેહાદિ જે જણાય છે, પ્રતિભાસ થાય છે અંદરમાં, જ્ઞાન એને જાણતું નથી પણ જણાય છે. જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે, જ્ઞાન એને જાણતું નથી પણ એમાં જણાય છે એની સત્તા. હવે બેનો પ્રતિભાસ થાય છે. એમાં અનાદિ કાળથી એને ઇન્દ્રિય જ્ઞાનનો સંભાવ હોવાથી અને ઇન્દ્રિય જ્ઞાન પરને પ્રસિદ્ધ કરતું હોવાથી એને અભ્યાસ કરતા કરતા અભ્યાસ એવો થઈ ગયો કે મને પર ગણાય છે. એટલે પરની સન્મુખ જ એનો ઉપયોગ રહ્યા કરે છે. એટલે એમાં એને ઉપયોગાત્મક કરી લે છે, પ્રતિભાસને ઉપયોગાત્મક કરે છે. અને જે જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે એને તિરોધ કરે છે, ઢાંકી દે છે કે મને આત્મા જણાતો નથી. એ તો જ્ઞાનીને જણાય, એ તો કેવળીને આત્મા જણાય. અરે તને જણાય છે, સ્વીકાર કરતો તું જ્ઞાની થઈ જાય. લકાર કર્મ આવે. આ બધું પંચાસ્તિકાયમાં છે. 121 ગાથા આધાર એટલા માટે આપ્યો કે લોકોને શ્રદ્ધા દેશે. સ્વપર પ્રકાશક નિબોધમાં છે, અજ્ઞાન છે, પ્યોર અજ્ઞાન. અભવીને પણ છે. સ્વપર પ્રકાશક જ્ઞાનની જ્ઞપ્તિ, જ્ઞપ્તિ એટલે ક્રિયા. એક જ્ઞાનની ક્રિયામાં બે જણાય છે. એક ભગવાન આત્મા પણ જણાય છે, બાળ ગોપાલ સૌને જણાય છે, અને રાગાદિને દેહાદિ પણ એમાં જણાય છે. જ્ઞાન એને જાણતું નથી, જાણે છે તો જ્ઞાયકને ત્રણેય કાળ. કેમ કે જ્ઞાન આનાથી ભિન્ન છે, તન્મય નથી. અને જ્ઞાન જ્ઞાયથી તો જેનાથી તન્મય હોય જણાયા કરે. એક સમય પણ ન જણાય એમ બને નહીં. એક દાખલો કાલ આપ્યો તો કીર્તિભાઈ હતા કે બેન આ પ્રકાશ છે દીવાનો, તમે હતા દીવાનો પ્રકાશ છે, તો એ પ્રકાશ છે એ ઘટપટને પ્રસિદ્ધ કરે છે કે દીપકને? કે ઘટપટને પ્રકાશ કરે પ્રસિદ્ધ ને દીપકને બે રાખો ને, નહીંતર એકાંત થઈ જશે. જોઈ લ્યો, બે તત્વ ઉપાદેય ન હો. બે જણાય તો બે ઉપાદેય થઈ જશે. એક નહીં જણાય ને એક જણાશે આત્મા તો ઉપાદેય થઈ જશે, અનુભવ થશે. કેમ કે પ્રકાશ દીપકથી તન્મય છે અને ઘટથી તો ભિન્ન છે. એટલે ખરેખર પ્રકાશ તન્મય થઈને દીપકની આરે દીપકને પ્રસિદ્ધ કરે છે. સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે. સૂર્યનો પ્રકાશ મકાનને પ્રસિદ્ધ કરતો અને મકાનની પ્રસિદ્ધિ લાગે પ્રકાશ દ્વારા, તો એને સૂર્ય ઓજલ થઈ ગયો. સૂર્ય દેખાતો નથી, તિરોધ થઈ ગયો, ઢંકાઈ ગયો, આચ્છાદિત થઈ ગયો. દ્રષ્ટિ વિપરીત છે. એમ જ્ઞાકાર થવાથી તે ભાવને જ્ઞાય પણ પ્રસિદ્ધ છે. જગતને પ્રસિદ્ધ છે અને એ પ્રતિભા છે એ વાત સાચી.
તો પણ જ્ઞેયકૃત શ્રુતા તેને નથી. જ્ઞેયો જણાય છે માટે અહીંયા જ્ઞાન ટકે છે, ઉત્પન્ન થાય છે કે વધે છે. જ્ઞેયને આધારે જ્ઞાન નથી. આહા, જ્ઞેયથી જ્ઞાન ન થાય અને જ્ઞેયનું પણ જ્ઞાન ન થાય. આ જ્ઞેય છે એનાથી આત્મજ્ઞાન ન થાય અને જ્ઞેયનું પણ જ્ઞાન. જો જ્ઞેયનું જ્ઞાન થાય તો જ્ઞાન જડ થઈ જાય. જે જેનું હોય તે જો માટે આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્માથી, જ્ઞાન આત્માથી અનન્ય છે અને રાગથી આ જ્ઞાન અન્ય છે, જુદું છે. આવું ભેદ જ્ઞાનની કળા છે. છઠ્ઠીના લેખ છે, પરેની અપર છે. કૃષ્ણદેવ ભગવાનની વાણીમાં પણ આવ્યું. પ્રશ્ન પૂછ્યો તો ભરત મહારાજે શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને અનુભવ કેમ થાય, બે પ્રશ્ન કર્યા. ગૌતમ ગણધરે ભગવાન મહાવીરને, પ્રતિમા છે ને, મહાવીર ભગવાનને પૂછ્યું પ્રભુ આત્માનું સ્વરૂપ શું અને એનો અનુભવ કેમ થાય. એ પરંપરા ચાલતા ચાલતા છઠ્ઠી આવી. અહીંયા શિષ્ય પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ આત્માનું સ્વરૂપ શું અને એનો અનુભવ કેમ થાય, પુણ્ય કેમ થાય ને પાપ કેમ થાય ને કર્મ કેમ બંધાય ને મને પૈસા કેમ મળે ને હું શ્રીમંત કેમ થાઉં ને દેવગતિ મને કેમ મળે, એવો પ્રશ્ન નથી. આત્માથી તો એવો પ્રશ્ન હોય જ નહીં. એ આત્માથી જ નથી. જેને ઝંખનાથીઓ દુઃખથી હવે મુકાવાની ભાવના થયો પરાધીન સ્વપ્ને સુખ નાય સુસાય. પરાધીનતામાં ક્યાંય સુખ છે નહીં, સ્વાધીનતામાં સુખ છે. એવા શિષ્યને પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે જ્ઞેયાકાર અવસ્થામાં ગાય પણ તો પણ જ્ઞેયકૃત શ્રુતા તેને નથી. જે પોલી અગ્નિ લાકડાથી નથી એમ આ જ્ઞેયથી જ્ઞાન થતું નથી. જ્ઞેયકૃત અશુદ્ધતા એટલે જ્ઞેય કરતા અને અહીંયા જ્ઞાનની પર્યાયી જ્ઞેયનું કર્મ. આ કરતા અને આનું જે અહીંયા જ્ઞાન થયું એ આનું કર્મ અને આ કરતા એમ છે નહીં. એ તો આત્મા જણાય છે માટે આત્મા કરતા અને જ્ઞાન એનું કર્મ છે. જ્ઞેય કરતા અને જ્ઞાન એનું કર્મ નથી. બે વચ્ચે કરતા કર્મ સંબંધ ન હોય, એક દ્રવ્યમાં જ કરતા કર્મ સંબંધ. જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. જ્ઞેયથી જ્ઞાન ન થાય, શાસ્ત્રથી જ્ઞાન ન થાય. તો હું શાસ્ત્ર હવે ભણવાની વાંચવાની આત્માના લક્ષ્ય વાત કે જ્ઞાન તો આત્માને આશ્રય થાય. નિમિત્તના આશ્રય જ્ઞાન તથા પ્રભુ જ્ઞાનનો સ્વભાવ છે શુદ્રાયું છે. પરલક્ષ્ય ભાવા, પરના લક્ષ્ય કદી જ્ઞાન પ્રગટ ન થાય. ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ. જ્ઞાનમાં ચંચળતા ન હોય, ઇન્દ્રિય જ્ઞાનમાં ચંચળતા હોય. ઇન્દ્રિય જ્ઞાન પરના લક્ષ્ય થાય, આત્મજ્ઞાન સ્વના લક્ષ્ય થાય અને અચલ હોય, ચંચળતા એમાં ન હોય. કેમ કે એનો વિષય ધ્રુવ છે તો પર્યાય પણ ધ્રુવ થઈ ગઈ કપે. ઇન્દ્રિય જ્ઞાન આ વિષય બદલાવે છે. નૈતિક જ્ઞાન તકનીકી આને જાણે ડુંગળી ખાય છે. ઇન્દ્રિય જ્ઞાન એક ને જાણે તો બીજા જાણવાની ઈચ્છા થઈ, બીજું જાણે તો તૃપ્તિ ન થઈ તો ત્રીજું જાણવાની ઈચ્છા. એમ ઈચ્છા દુઃખનું મૂળ. ઇન્દ્રિય જ્ઞાનની સાથે ઈચ્છાનો અવિનાભાવ સંબંધ છે અને અતિન્દ્રિય જ્ઞાન સાથે એ વિતરાગ પરિણામ છે. રાગનો સ્પર્શ થઈ જાય. કારણ કે હવે કારણ કે છે જ્ઞેયથી જ્ઞાન કેમ નથી થતું અથવા જ્ઞેયનું મને જ્ઞાન થયું એ ભ્રાંતિ કેમ થતી નથી. સાધકને ભ્રાંતિ કેમ ન થઈ? કારણ કે કારણ આપે છે લોજિક કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્યારે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે, પ્રતિભાસે છે, એવી અવસ્થાના કાળે જો સવિકલ્પ દશા છે, નિર્વિકલ્પ ધ્યાનમાં તો આત્મા જણાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો આત્મા જણાય જણાય. મુનિરાજ આહાર લેતા હોય, આહાર લેતા હોય, સમજી ગયા? તો
તો કહે છે કે એ કારણ કે જ્ઞાનકાર અવસ્થામાં જ્ઞેયો જ્યારે જ્ઞાનમાં પ્રતિભાસે છે એવી અવસ્થાના કાળે જ્ઞાયકપણે જે જણાયો, જાણનારપણે જણાયો, જાણનારને જાણવાપણે જણાયો. હું જાણનાર છું એમ જણાયો, હું જાણનાર છું એવું જાણપણું થયું. હું આને જાણું છું એમ છે આને જાણું છું દ્રષ્ટિ પડી જાય છે. આ સવિકલ્પ દશામાં એક ઈષ્ટોક્ત શાસ્ત્ર છે, પૂજ્યપાદ આચાર્ય જ્ઞાની સાધકની વાત કરે છે. ચાલે છે તો પણ ચાલતા, બોલે છે તો પણ બોલતા નથી, દેખાય છે પણ દેખતા, દેખાય છે દેખે છે પણ દેખતા નથી. પર પદાર્થો આમ દેખાય પણ એને દેખતા નથી. આ ઉર્ધપણે તો જ્ઞાનને જાણે છે. આ ઉર્ધકા જ્ઞાનની જ્યોતિ નથી અને જ્ઞેયની ઉર્ધકા ઉર્ધકા થતી નથી. આવી સાધકની અલૌકિક દશા હોય છે. ગ્રસ્ત અવસ્થામાં શ્રીમદ રાજચંદ્રજી ગ્રસ્ત અવસ્થામાં હતા કે નહીં? ભરત મહારાજા ગ્રસ્ત અવસ્થામાં હતા કે નહીં? રામચંદ્રજી હતા કે નહીં? જાળમાનને પૂછે મારી ચિંતા, મારી ચિંતા. શાહીક સમ્યક દ્રષ્ટિ ભાવે મોક્ષ. પણ શ્રદ્ધાનો ગુણ અને ચારિત્રનો દોષ સાથે સાથે રહે છે, પણ બે એકમેક થતા નથી. આ પાડતા ચહેરા ઉપરથી ખ્યાલ આવે. ચહેરા ઉપરથી મને તો જરાય પરિચય નથી, પણ પહેલા દિવસે એની ચેષ્ટા ઉપરથી ખ્યાલ આવ્યો. જિજ્ઞાસુ બસ એટલું. જિજ્ઞાસા રાખવી, આત્માની સમજવાની જગતને જિજ્ઞાસા રાખે તો ધીમે ધીમે આગળ વધીને પોતાનું કામ કરી શકે છે. જ્ઞાનકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો. આ જ્ઞેયો જણાય છે ત્યારે જાણનાર જણાય છે. આ જ્ઞેય જણાતો નથી, રાગ જણાતો નથી. રાગના પ્રતિભાસ વખતે જ્ઞાયક જણાય છે. રાગ નથી જણાતો, રાગ સંબંધેનું જ્ઞાન નથી જણાતું. જ્ઞાયક સંબંધેના જ્ઞાનનો ભેદ જણાતો નથી, પણ જ્ઞાયક અભેદપણે જણાય છે. સવિકલ્પ દશા છે. 5 મહાવ્રત હોય, દેશવ્રત હોય, 5 ગુણસ્થાને ચોથા ગુણસ્થાને દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ શુભ રાગ આવે છે. કરતો નથી સાધક. સાધક એ કરતો નથી, અજ્ઞાની પણ કરતો નથી. માને છે માટે અજ્ઞાની થઈ જાય. અજ્ઞાની રાગ ને કરે તેમ નથી. રાગ આવે છે ત્યારે રાગનો કરતા તો પર્યાય છે અને માને છે કે હું કરતા માને અજ્ઞાની બને છે. અજ્ઞાની રાગ ને કરે તેમ નહીં. રાગનું કર્તાપણું સ્વીકારે છે, એનું કર્તાપણું સ્વીકારતો નથી, અજ્ઞાની બની જાય. રાગ જો ફરીથી 4 પ્રકાર પાડ્યા, હમણાં ફરીથી સૂક્ષ્મ છે કે રાગ ઉત્પન્ન થયો. ફરી તો દશા છે, નિર્વિકલ્પ ધ્યાનમાં તો છે નહીં. આમ આમ ભક્તિમાં ઉભો છે, દર્શન કરે છે, એ વખતે રાગ પ્રશસ્ત રાગ જ્ઞાનીને હોય છે. એ રાગ જયારે થાય છે ત્યારે કહે છે કે એ રાગની સન્મુખ એનું લક્ષ્ય નથી. લક્ષ્ય તો આત્મા ઉપર છે. રાગ થાય છે ખરો, પણ લક્ષ્ય આત્મા ઉપર છે. રાગ જણાય છે પણ રાગને જાણતો નથી. રાગને તો જાણતો નથી, પણ રાગ સંબંધેનું સંબંધ વાળું જે ઇન્દ્રિય જ્ઞાન એને પણ જાણતો એ તો દૂર રહો. પણ જે જ્ઞાનમાં ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, પ્રતિમાની સામે ઉભો છે, ત્યારે એટલો જે ભેદ પડ્યો જ્ઞાનનો, શુદ્ધ જ્ઞાનનો, એ શુદ્ધ જ્ઞાનના ભેદને જ્ઞાની જાણતો નથી. હવે નાયકને અભેદ થઈને જાણી દે છે. અભેદ થયા જ કરે છે સમય સમય. એને શુદ્ધિની વૃદ્ધિ કહેવામાં, એને નિદ્રા કહેવામાં. છઠ્ઠી ગાથા છઠ્ઠીના કારણ કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો. આ સવિકલ્પ દશામાં જાણનાર જણાય છે, પર જણાતું નથી. પ્રતિભાસે છે પણ એનું લક્ષ્ય નથી ને.
જેમાં જેનું લક્ષ્ય ન હોય એ જણાતું જ નથી, અને જેમાં જેનું લક્ષ્ય હોય એ જ જણાય, બીજું જણાય નહીં. કાલે દાખલો આપ્યો હતો મીઠાભાઈ, 5 ઇન્દ્રિયો છે અને આ મહાભારત કે રામાયણ જોતો હોય, સમજી ગયા, તો રુચિ તો દરેક ની જુદી જુદી હોય. આ સીન સારો, આ સીન સારો, ત્રીજો કે આ સીન સારો, એમ જુદા જુદા જેની જે રુચિ છે એને એક દેખાય છે અને બીજું દેખાતું. 5 એને પ્રતિભાસે છે. આંખમાં 5 પ્રકારના પદાર્થો છે, કોઈ લાલ, કોઈ ધોળો, કોઈ કાળો, કોઈ પીળો, સમજી ગયા, કોઈ સ્ત્રી, કોઈ પુરુષ, કોઈ બાળક, બધું જણાય છે આંખમાં, પણ જેની રુચિ છે એ જ જણાય છે, એને બીજું જણાતું નથી. લક્ષ્ય હોય જેના ઉપર એ જણાય, અને જેના ઉપર લક્ષ્ય નથી એ જણાતું નથી. એક જણાય છે 4 જણાતું નથી. દ્રષ્ટાંત એમાં એક જણાય છે બીજું જણાતું નથી. આવી સાધક નહીં. આ હરણિયા ને ડેટકા ને એમ હોય, આ કઈ શાસ્ત્ર ની જરૂર નથી આમાં. હરણિયા પણ પામે, પણ સન્ની 25 દિવસની પણ તમે દર્શન પામે. આપણા ભગવાન મહાવીર શ્રીના ભાવમાં, ગિરીશના ભાવમાં તમે પામ્યા કે નહીં? આત્મા છે કે નહીં? ધીર્ય છે નથી ને મનુષ્ય નથી. આત્મા તો જ્ઞાનમય છે. જ્ઞાનમય આત્માને જે જાણે તે જ્ઞાનમય થઈ જાય છે. રાગને જાણે તો અજ્ઞાની થાય છે. પરને જાણવા રોકાણો. પરને જાણવું તો ખરું ને યાર, એકનું એક છે ભાઈ. પરને જાણતા તને જ્ઞાન ને સુખ થયું, તારા આત્માને પૂછ. પરને જાણતા જો જ્ઞાન ને સુખ થાય તો અમે હા પાડ્યું કે પરને જાણવું પણ સ્વભાવ છે. સ્વભાવ હંમેશા સુખ આપે. પરને જાણતા અનંતકાળ જો પણ આત્મિક સુખ નો છાંટો મળ્યો નહીં, માટે પર પાછો પર કે પરને જાણવું આત્માનો સ્વભાવ નથી. પરને જાણવું વિભાવ છે, જેમાં આકુળતા ઉત્પન્ન થાય, સ્વભાવ ન હોય. ક્રાંતિકાળોનો યુગ ચાલે છે. ક્રાંતિકાળ ભાઈ અત્યારે પોતાનું કરીને પાછી ક્યાં જ પડવા દે. તડકો હોય તો પોતે બૂટ પહેરીએ, બીજું કઈ છાંયો તો કરી શકાતો નથી. વરસાદ પડતો હોય પોતે બસ, તો પોતે બીજા તો બંધ થઈ જાય. બીજું શું આપણે બંધ તો કઈ કરી શકાતું નથી. રંગ માત્ર ફેરફાર કરી શકતો નથી. કેમ કે અહીંયા જે જીવ જન્મે છે એ આત્માનો વિરોધ કરીને જન્મે. વિરાધક જીવ જન્મે છે પંચભૂતમાં. આરાધક અહીંયા ન જન્મે. આરાધક જે હોય એ તો સ્વર્ગમાં હોય. વિરાધના કરીને તો આવ્યો છે. હવે તું આત્માની વિરાધના કરવાની જરૂર છે. મને જણાતો નથી આત્મા. એ તો પાપ કરી ગયો હતો. બોલમાં બોલમાં મને જાણનાર જણાય છે એમ લેને. આ વિરાધના કરીને આવ્યો. હવે આરાધના કરે તો વિરાધના કરી જાય ને અલ્પકાળમાં એની મુક્તિ 2, 4, 5 ગૌ, વધારે 15 ગૌ એ હોઈ શકે. 16 ગૌ નથા. અહીંયા અત્યારે એકાવતારી પણ થઈ શકે છે. અત્યારે આ કાળમાં શ્રીમદ્રાજજી થયા, સોગાનીજી થયા, અને કેટલાક થયા થશે. આપણા જ્ઞાનમાં ન હોય. આપણા જ્ઞાનમાં ભલે ન હોય પણ થઈ શકે છે. એક ભાવ અહીંથી સ્વર્ગમાં જાય, સ્વર્ગમાં જઈને ત્યાં ચોથો કાળ હોય, ત્યાં જન્મીને સાધના પૂરી કરી, નગ્ન દિગંબર મુનિ બાવળીની થઈ, ધ્યાનમાં મગ્ન થઈ, આનંદનો ભોજન કરતા કરતા પુરાણની પ્રગટતા થાય. એવી સ્થિતિ થઈ શકે છે અત્યારે. કારણ કે ન્યાયકાર અવસ્થામાં નાયક પણ જણાયો. જ્ઞેયને જાણનાર પણ જણાયો એમ નહીં. જ્ઞેયના જ્ઞાનને જાણનાર પણ જણાયો એમ નહીં.
જાણનાર પણ જણાયો એમ નહીં, પણ પર્યાયમાં જે જ્ઞાય છે એને જાણનાર પણ જણાય છે. પર્યાયના ભેદને પણ ઓળખી જાય. જ્ઞેયને ઓળખે છે, જ્ઞાકાર જ્ઞાનને ઓળખે છે, જ્ઞાનના ભેદને ઓળખે છે, અને એકલા જ્ઞાયકને જાણતા જ્ઞાન અને જ્ઞાયક અભેદથી અનુભવ થાય છે. આ એક મને કઈ યોગ આવ્યો છે અત્યારે. એટલો તો પ્રમોદ આવે ને, રસની વાત આવે કાળ ઉપર તો લાયક જીવને અંદરમાં હકાર આવે ને આવે. ભલે ભાષા ન બોલે તો કઈ નહીં, પણ અંદરમાં હકાર આવે ને ચહેરામાં, એનો પ્રમોદ આવે. મારા ઘરની વાત, મારી વાત, અનુભવનો વિષય અનુભવ કેમ થાય? અનુભવ રસ ચિંતામણી, અનુભવ ભેદ અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ, મોક્ષ શરૂઆતમાં અનુભવ, આદિમાં અનુભવ, મધ્યમાં પણ આત્માનો અનુભવ અને અંતમાં પણ ત્યારે અનિંદતા પ્રગટ. આયુ પૂરું થાય તો સિદ્ધ અવસ્થા પ્રગટ થઈ જાય. ત્યારે છે ને આયુ શરીર પૂરતું નથી. શ્રીમંદ ભગવાન આદિને આયુ પૂરું થતા એ બધા વિખરાઈ જાય. પરમાણુ જે બોલી ગોટી કપૂરની હોય ને, થોડી થોડી રચકણ ખાઈ જાય ને, એ બધા ખાઈ જાય તો સિદ્ધ અવસ્થા પ્રગટ સમશ્રેણી ઉપર કરી જાય. એક સમયમાં અહીંયા, એ સમય સિદ્ધાર્થ સમય એક ઉર્ધગમન એનો સ્વભાવ છે. અધોગમન સ્વભાવ નથી, નીચે જવાનો સ્વભાવ, નીચે ઉતરવાનો આત્માનો સ્વભાવ નથી. ઊંચે 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 ભાવથી. આની ઊંચાઈની વાત નથી, ભાવની ઊંચાઈ અંદરમાં. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો છે. તે હવે સવિકલ્પમાં જયારે જણાય છે જ્ઞાયક, તો એ નિર્વિકલ્પમાં બીજું જણાવવું છે. અરે સવિકલ્પમાં જ્યાં જાણનાર જણાય તો નિર્વિકલ્પમાં તો પૂછવું શું? તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ દીવાની જેમ કરતા કર્મનું અનન્ય પણ હોવાથી જ્ઞાયક છે. 5 મિનિટ કદાચ વધી જાય તો હું છૂટ લઉં છું. આ વિષય થોડો પૂરો કર્યા. શું કહે છે કે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ દીવાની જેમ, દીવાનો દ્રષ્ટાંત, દીવો પ્રકાશક અને એની અવસ્થાને પ્રકાશ કહેવાય. પ્રકાશ અને પ્રકાશક બે અનન્ય છે. દીવાને કરતા કહેવાય અને એની પ્રકાશની પર્યાય પ્રગટ થઈ એને એનું કર્મ કહેવાય. પણ ભેદ અપેક્ષાએ પ્રકાશની પર્યાયને કર્મ કહેવાય. અભેદની અપેક્ષાએ દીપક કરતા અને દીપક જ પોતે કર્મ કરતા કર્મનું અનન્ય છે. એટલે તો આત્મા ઉપર ઉતારશું ત્યારે કરતા કર્મનું અનન્ય પણ હોવાથી જ્ઞાયક છે. આત્મા પોતે જાણનાર માટે પોતે કરતા, અને પોતાનો આત્મા જણાયો માટે આત્મા જ કર્મ. પરિણામી આત્મા કરતા અને પરિણામી આત્મા કર્મ. અપરિણામી તો કરતા રહ્યો. પરિણામે જે કરતા અને પરિણામ છે કર્મ. એવો શ્લોક છે, 51 નંબરનો શ્લોક છે. કહે છે કે જ્યાં આત્મ સ્વરૂપ ઉપયોગ જો અને આત્મા જાણવામાં અનુભવમાં આવ્યો પ્રત્યક્ષ, ત્યારે જે જાણનારો પરણવીને જાણે ને, કુટસ્થ ન જાણે, પરણવીને જાણે તો જાણનારો માટે પોતે કરતા અને પોતે જ જણાયો. જાણનારે પોતે ને જણાય પણ પોતે, માટે તે આત્મા જ કરતા અને આત્મા કર્મ. હવે બીજી વિવક્ષાએ બીજાને સમજાવવું હોય ત્યારે આત્મા કરતા અને જ્ઞાનની પર્યાયનું કર્મ. એ ભેદ અપેક્ષાનું કથન છે. અનુભવના કાળમાં એ ભેદ રહેતો નથી, માટે પર્યાય કર્મ નથી. પરિણામી દ્રવ્ય કરતા અને પરિણામી આત્મા આખો કર્મ. દ્રવ્ય ગુણ પર્યાય એક સમયમાં જણાય જાય. ઉત્પાદો દ્રવ્યતમ સત્ય એક સમયમાં જણાય. તમે એકલા પર્યાયથી રહિત, પર્યાયથી રહિતનું સિદ્ધાંત હતા. પર્યાયથી સહિતનું જ્ઞાન થાય ને થાય. તને કઈ ખબર
ઉત્પાદનથી રહી 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 કહેતા હતા. હવે રહી કહેવા માંડે ને તો અમે કહેતા હતા અહીંયા આવ્યા ને કે તું કહેતા હતા અહીંયા નથી આવ્યા. અને એક પ્રકારના સર્વિસ્તર તો બાદ ન મળે ને ફરી જાય. એની લાઈને ચડી જાય તો એક કરે, બીજી લાઈને ચડે તો અહીંયા આત્માની લાઈને ચડી ગયા ને વખત આવ્યો છે. કરતા કર્મનો અનન્ય કરતા પોતે, કર્મ પણ કર્મ એટલે કાર્ય. રાગ નહીં, અહીં રાગની વાત જે રાગને તને યાદ આવે છે. રાગને યાદ કરીશ ને તો તૈયાર જ આવી જશે ઘરમાં. રાગને યાદ કરવા જો આત્માને યાદ કરને. હું તો જાણનાર, મારામાં જ્ઞાન થાય છે. જ્ઞાન વડે આત્મા જણાય છે, પછી આત્મા વડે આત્મા જણાય છે, પછી તો આત્મા આત્મા છે, બીજું કઈ એમાં કરતા કર્મોને પોતે જાણનારો. જો આમાં લીધું છે પોતે સમજાય છે ને, પોતે જાણનારો માટે પોતે કરતા. અને પોતાને જાણ્યો. દેવગુરુ શાસ્ત્રને જાણ્યો નહીં, રાગને જાણ્યો નહીં, સમીર શાસ્ત્રને દ્રવ્યસૂત્રને જાણ્યું કે ના, ઇન્દ્રિય જ્ઞાનને જાણ્યું કે ના, જ્ઞાનની પર્યાયને જાણ્યું કે ના. પોતાને જાણ્યો. પરિણામી દ્રવ્ય કરતા અને પરિણામી દ્રવ્ય કર્મ. કર્મ એટલે કાર્ય. જણાય કે એને કાર્ય કહેવાય છે, જાણે છે એને કરતા કહેવાય. જાણે છે કરતા અને જણાય છે કર્મ. એને એક જ છે. પછી તો કરતા નથી ને કર્મ પણ નથી. જે છે તે છે. કરતા પોતે અને પોતાને જાણ્યા માટે પોતે કર્મ. જેમ દીપક ઘટપટાને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે, અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે. એક પ્રકાશક તે કરતા અને ઘડો એનું કર્મ એમ છે નહીં. પ્રકાશક કરતા ને પ્રકાશની પર્યાય કર્મ એમ પણ નથી. એ પર્યાય પણ આખો પદાર્થ કરતા અને આખો પદાર્થ કર્મ. પ્રકાશની અવસ્થા અન્ય કઈ નથી તેમ જ્ઞાયક નું સમજવું. જ્ઞાયક તો જ્ઞાયક છે. અદભુત ગાથા છઠ્ઠી. यहाँ पूरी हुई आज की गाथा. आप रजनी भाई आप म्यूट हैं, आपका आवाज नहीं आ रही. હા, અને આ તો હવે ટાઈમ પૂરો થઈ ગયો છે, પણ જો નરસિંહભાઈ તમારે કઈ કહેવું છે તો કોઈને પણ કઈ કહેવું છે? ના ના, બધું બરાબર છે? ક્લિયર છે. મને શું લાગે છે કે જગ્યા આપણે અત્યારે ઓછી જગ્યા, પણ નેક્સ્ટ ટાઈમ એનીબડી વોન્ટ્સ ટુ સે સમથિંગ અબાઉટ આજે કરતા કર્મનું અનન્યપણે આવ્યું ને, એ થોડું વધારે સમજવા જેવું છે. તો બરાબર. people can think about that અને present their views next time. થોડીક એક નાની સી કવિતા છે, એકાદ મિનિટ 30. તમે હા, તમે બોલો. રજનીભાઈ નેક્સ્ટ ટાઈમ પ્રકાશ પાડજો એના ઉપર. આપણે બધા વાત કરશું. આ કરતા કર્મનું અનન્યપણું છે ને, એ તમે ખારું ઘૂંટણ કર્યું છે સંશોધન, એટલે તમે થોડુંક લેજો. ઓકે, હા, હવે ઉષાબેન ને કઈ કહું છે? ઉષાબેન ગો હેડ. હું તો સર નાનો, આ તો લાલચંદભાઈ નું સાંભળતી હતી, તે આવા ભાવ આવ્યા છે તો થોડુંક જ લખાયું છે. 30 સેકન્ડ હોય તો, નહીં તો વાંધો હા, નહીં. અને we have 30 seconds, no problem. બોલો ઉષાબેન. ઓકે રસિકભાઈ. હું તો જાણનાર દેખનાર જ એવો છું. એક સફેદમાં 7 મુખ્ય ને અનંત રંગોની રમણીય ક્રીડાને નિહાળનાર જાણનાર રમણાર છું. હું તો જાણનાર દેખનાર જ એવો છું. એક વિતરાગમાં મુખ્ય 9 અને અનંત રસોને જાણનાર ને નિહાળનાર જાણનાર રમનાર જ છું.
હું તો નિહાળનાર જાણનાર રમનાર જ છું. એક જ્ઞાયક ભાવમાં અનંત ભાવો અનંત પ્રકારે જ નિહાળનાર જાણનાર રમનાર છું. હું તો જાણનાર દેખનાર જ એવો છું. એક અતિન્દ્રિય આનંદ. આ એક એક બિંદુ બોલતા ગયા છે લાલચંદભાઈ ના. હા બરોબર છે, તમે બોલો છો બરોબર. એક અતિન્દ્રિય આનંદમાં અનંત ગુણોના રસને નિહાળનાર જાણનાર રમનાર છું. હું જાણનાર દેખનાર જ એવો છું. એક અતિન્દ્રિય જ્ઞાનમાં અનંતો અનંત જ્ઞાન, અનંતો અનંત જ્ઞાનને જ અનંત પ્રકારે નિહાળનાર જાણનાર રમનાર જ હું છું. હું તો એવો જ જાણનાર નિહાળનાર છું. એક અભેદ અખંડમાં જ અનંત અનંતને અનંત પ્રકારે જેમ છે તેમ, જેનું છે એનું, ઠીક નહીં અઠીક નહીં, આગું નહીં પાછું નહીં, હું તો જાણનાર દેખનાર એવો જ છું. હું એક અભેદ અખંડને જાણનાર દેખનાર પર્યાય છું. એવો જ નિહાળનાર જાણનાર રમણનાર છું. હું તો જાણનાર દેખનાર જ એવો છું. જય જિનેન્દ્રભાઈ. बहुत सुंदर. Ushaben, હા if you do me a favor, send this write-up in either WhatsApp or email, and we will present it on the screen next time, and you can spend some time explaining each stanza. મને મોકલાવી આપો તો પછી આપણે એને પ્રોજેક્ટ કરશું શેર સ્ક્રીન પર. મુનાના વોટ્સએપ ઉપર મૂકી દો રજનીભાઈ. હા હા ને, પણ આપણે એમને મોકલશે ને તો we will project it on our screen. બરાબર. Ushaben can get some time to Right. explain them. રાઈટ. હવે હું તો કઈ એક્સપ્લેન કરવાનું નથી ભાઈ, આ તો લાલચંદભાઈ નો આજનો હા, પ્રોગ્રામ. બરાબર. પણ ઈ તમે મોકલજો, સારું છે. મોકલાવજો તો બધાને એ પ્રમાણે હા, હું મોકલાવી દઈશ. આ તો મને બહુ મોકલજો મોકલજો તો હું ચોક્કસ. ટાઈપ કરીને મોકલાવી દઈશ. બરાબર. હા, ઓકે, વેરી ગુડ. ઓકે, Thank રસિકભાઈ લઈ લો તમે. જીનવાણી લઈ લો. હાજી. યદવાદ નય ષટ દ્રવ્ય ગુણ पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध का, अरु कर्म के अवसान का, कहे कर स्वरूप त्याग जग का, जो किया उपकार है उसके लिए जिन माणी मात को वंदना सत बार गे, वंदना सत बार गे। जावाणी के ज्ञान से सूझे लोकालोक, सोवाणी मस्तक नमु सदा देता हूँ दो। नवा नौकार मंत्र नो कौशक कराવું છું. नमो रियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्जाणम नमो लोये सवसावणम, नमो रियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्जाणम नमो लोये सवसावणम, नमो रियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्जाणम नमो लोये सवसावणम, नमो रियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्जाणम नमो लोये सवसावणम, नमो रियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्जाणम नमो लोये सवसावणम, नमो रियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्जाणम नमो लोये सवसावणम, नमो रियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्जाणम नमो लोये सवसावणम, नमो रियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्जाणम नमो लोये सवसावणम, नमो लोये त्रिकालवर्ती सवरियंताणम, नमो लोये त्रिकालवर्ती सव सिद्धाणम, नमो लोये त्रिकालवर्ती सव आयर्याणम, नमो लोये त्रिकालवर्ती सव वज्जाणम, नमो लोये त्रिकालवर्ती सव सावणम। बोलो बोलो परम वितरागी देव शास्त्र गुरु भगवान नो जय हो। जय हो। जिनेन्द्र मार्ग दाता परम तारणहार अनंत 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 उपकारी कान गुरुदेव नो जय हो। जय हो। कान गुरु उपकार महिमा प्रकाशक धन्य अवतार प्रथम मूर्ति पूज्य भगवती मात नो जय हो। जय हो। जय हो। मंगल मूर्ति एक अवतारी पुरुष श्रीमद राजचंद्र देव नो जय हो। जय हो। पूज्य कानलाल नी अमृत वाणी नो जय हो।
જય હો પરમ વિતરાગ પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો જય જયકાર હો. જય હો જય હો જય જયકાર હો સભામાં ઉપસ્થિત બધાને સાદર જય જિનેન્દ્ર. જય જય સાદર જય જિનેન્દ્ર. जय जिनेन्द्र। થેન્ક યુ કુશલજી. ओके, अगली सप्ताह मिलते हैं। सबको ओके। धन्यवाद। ધન્યવાદ. ચલો. कुशल जी वीडियो बंद करना, हाँ आई जी, रिकॉर्डिंग। या बंद करते हैं।